આગામી તારીખ 30મીના રોજ ઝૂલેલાલ જન્મ જયંતિનું ઉજવણીનું આયોજન થયું છે। તેના ભાગરૂપે ગાંધીધામમાં 29મીએ મેગા બાઇક રેલીનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું। ભગવાન ઝૂલેલાલ જન્મ જયંતિને અનુલક્ષીને યોજાનાર સાયક રેલીમાં વધુને વધુ યુવાનો ભાગ લે તેવી સમાજ દ્વારા અને ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી। મારું નામ કાલુભાઈ ભાનુશાલી, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સિંધી યુવા શક્તિએ આ વર્ષે 2025-29 તારીખે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યો છે, જેમાં આ વખતે મહિલા શક્તિ પણ આ બાઇક રેલીમાં જોડાશે એવી અમારી મહિલાઓને પણ અપીલ છે અને તમામ આદિપુર ગાંધીધામ સિંધી સમાજ પણ એમાં જોડાયેલો છે। અમને એ પણ જોડાશે અને ભવ્યથી ભવ્ય આ આયોજન થશે। એમાં શું શું વ્યવસ્થા છે એ પણ આપને જણાવી દી। આની અંદર એમ્બ્યુલન્સ વ્યવસ્થા પણ રાખી ગઈ છે, પોલીસને પણ વ્યવસ્થા રાખી ગઈ છે અને અમારે ફાયર બ્રિગેડની પણ વ્યવસ્થા રાખી ગઈ છે। અને આ સ્ટાર્ટ ડીપીટી ગ્રાઉન્ડ દાદા ભગવાન ત્યાંથી અમારો સ્ટાર્ટ થશે। ફ્લેગ માર્ચ અમારા મહાનુભાવ જે મહેમાનો આવશે એ આપશે અને ત્યાંથી અમે આખો આદિપુરનો રાઉન્ડ લઈ અને ગાંધીધામનો રાઉન્ડ લઈ છેલ્લે મેન ઝૂલેલાલ મંદિરમાં સ્ટોપ આપશું। જય હિન્દ, જય સિંધી યુવા શક્તિ, જય ઝૂલે। ઠીક है तो ઘણી जय झूलेलाल। मारू नाम पूजा पर्यानी है। सिंधी युवा शक्ति पहली बार बाइक रेली ऑर्गेनाइज करी रही है। आ वखते 29 तारीखे, आम तो 30 तारीखे अमारू चेटीचंड है, बट एक दिवस पहला प्री चेटीचंड बाइक रेली आयोजन थई रह्युं छे, जेमां आ वखते भाईओ ने बहनों, भाईओ तो एना पहला पण जॉइन थता हता, बट आ वखते पहली बार अमारी नारी शक्ति पण जॉइन थाय छे। तो हूँ बधाने अपील करूँ छूं कि अमारी नारी शक्ति पण आ वखते वधारे में वधारे जोड़ाई અને આપણી નારી શક્તિ એકતાનું પ્રદર્શન કરીએ। અને 2000+ હજી સુધી રજીસ્ટ્રેશન થઈ ગયા છે અને આશા છે કે હજી 8 દિવસ બાકી છે, તો વધારેમાં વધારે બહેનો અને ભાઈઓ અમારા સાથે જોડાવશે। અને મારી રિક્વેસ્ટ છે બધાને કે વધારેમાં વધારે લોકો જોડાઓ અને અમારી સિંધી એકતા અને આન બાન શાન વધારીએ, બધા ભેગા થઈને બાઇક રેલીમાં જોડાઈએ અને ભવ્ય બાઇક રેલીનું એક આહવાન કરીએ। જય ઝૂલેલાલ।